નથી એની તમે વાત જાવ દો. ટ્રાફિક હતી અમારા હાથો નહોતા એવો. આ આવ્યો તો ટ્રાફિક કેવી રીતે અંદર દિલથી કે હાલતો દેતા જાય બ્રિજ. વાહ, આવ્યા તો હતા પણ અમારે જે વસ્તુ નાસ્તામાં કરવી હતી ને મળી નહીં. આમ જો મિત્રો આ સ્પોર્ટ એક્ટિવિટી બહુ મસ્ત ની છે. કોઈ પણ મિત્ર ફરવા આવતા હોય ને સ્નો પાર્ક અને એક આ શિવરાજપુર બીચ છે ને મિસ ન કરતા. બહુ મસ્તીનું છે. અમે હમણાં આગળ આવડું હતું ઠીક એટલું જ હતું. આવડું જ થયું. વાહ, દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ. તો આજની સવાર સરસ મજાની એવી દ્વારકામાં પડી ગઈ હતી. કાલે સરસ મજાની એક હોટલની અંદર આપણે ચેક ઇન કર્યું હતું અને આરામ કર્યો હતો. તો અત્યારે પાછા જો આપણે નીકળી ગયા છીએ બેટ દ્વારકા સાઈડ. અને સમયની વાત કરીએ ને તો 8:45 જેવું થયું છે. દ્વારકા અત્યારે જવાનો પ્લાન હતો દ્વારકાધીશના મંદિરે, પણ બધા એવું કીધું કે અત્યારે થોડી ટ્રાફિક ને હોય છે એટલે અત્યારે દ્વારકાધીશના મંદિરે જવાનું બંધ રાખ્યું. અત્યારે અહીંયાથી હવે નાગેશ્વર અને બેટ દ્વારકા બે સ્થળ લેશું. બાકી બધા મિત્રો જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. ભાવિનભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને જો મિત્રો સરસ મજાની દ્વારકાની અંદર અમે બેટ દ્વારકા જતા હતા અને સ્ટેચ્યુ બહુ મસ્તીનું છે, તમને બતાવી દઉં. અને મિત્રો અત્યારે અહીંયા ટ્રાફિક છે એની તમે કોઈ આમ છે ને કલ્પના ન કરી શકો. એટલી જ આમ ટુરિસ્ટ ની બસ ને 4 વ્હીલ ને એવું તમે જ્યાં જોવો ને ત્યાં ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. શું કેવું ભાઈ? ટ્રાફિક તો હોય ને અહીંયા દ્વારકા. બાકી દ્વારકાધીશના દર્શન આપણે રાતે કરશું. તમે કયો એમ. એટલે અત્યારે અમે અહીંયાથી જઈ જાવ બેટ દ્વારકા. તો કન્ટિન્યુ રહેજો આપણો વ્લોગ ની અંદર. આગળ તમને સુદર્શન સેતુ ની બતાવીએ, નાગેશ્વર જે આપણે જ્યોતિર્લિંગ ની અંદર એને ગણવામાં આવે છે એ તમને એના દર્શન કરાવીએ. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ ની અંદર. હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું ને આપણે ફેસબુક પેજને ફોલો ન કર્યું તો ફોલો કરી લેજો. તો કન્ટિન્યુ રહેજો આપણો વ્લોગ ની અંદર. દ્વારકા જતા હતા અને 9 વાગ્યા જેવો સમય થયો હતો અને આપણે ઓનેસ્ટ હોટલ દેખાણી ને તો કીધું નાસ્તો ને ચા પાણી ને એવું કરતા જઈએ. ઓનેસ્ટ હોટલ છે, અંદર જઈને જોઈએ કેવી હોટલ છે, શું છે શું નહીં. શું કીધું? શું કીધું ભાઈ? પાર્કિંગ માં લઈ જાય. હું કરી પાર્કિંગ માં નાખી. આવ્યા તો હતા પણ અમારે જે વસ્તુ નાસ્તામાં કરવી હતી ને મળી નહીં. આમ જો શું કે તમારો વાંધો. હા, અમારે છે ને અહીંયા ગાંઠિયા ખાવા હતા પણ કે મેળા નહીં. શું કેવું? એલા ખાવાના તો સવારમાં પેલા ગાંઠિયા જોઈએ ને. ગાંઠિયા વળી એ ભાઈ ગમે ત્યાં જાય એટલે સવારમાં પેલા કા વણેલ ગાંઠિયા જ ગોતવાના. સામે જે ફેક્ટરી છે ને આપણે જે ટાટા નું આપણે બધા મીઠું ખાઈએ છે ને જેને ટાટા સોલ્ટ કે એની આખી ફેક્ટરી છે, અહીંયા બનાવવામાં આવે છે. રેડી ને? આગળ લખ્યું છે ટાટા લીડરશિપ વિથ ટ્રસ્ટ, ટાટા કેમિકલ્સ લિમિટેડ. આખી ટાટા ની સોલ્ટ બનાવવાની ફેક્ટરી છે. ક્યાં છે? તમે દ્વારકા થી બેટ દ્વારકા જાવ વચ્ચે જે મીઠાપુર આવે ને એની અંદર આખી છે ટાટા ની ફેક્ટરી. મસ્ત ને હતી. બહાર થી જોતા આપણને પેલા ખબર નહોતી, પછી કીધું આ ભાઈએ કે ટાટા ની જે મીઠું બનાવે ને એની ફેક્ટરી છે, બહુ મોટી છે. પણ વણેલા ગાંઠિયા ગોતી તો લીધા. શું કેવાય? જો અમે મીઠાપુર થી આગળ નીકળ્યા ક્યાંક રસ્તામાં હતા. હવે જોઈએ ને કેવું છે કે નહીં. ફાઇનલી સરસ મજાનો નાસ્તો મળી ગયો. તો અમારે જે જોતું તે વણેલા ગાંઠિયા ફાફડા ને એવું તો નાસ્તો કરીને તો પાછા નીકળી ગયા છે. આપણી ગાડી પડી છે સામે. અહીંયાથી હવે થોડું કેવું સુદર્શન સેતુ છે. કેમ હોય? મજા આવી નાસ્તો? અરે યાર નંબર. અત્યારે અમે એને બેટ દ્વારકા પહોંચવામાં હતા અને સમયની વાત કરીએ તો 12 વાગ્યા જેવું થયું છે. પણ તમે આમાં રસ્તામાં બોટ જોવો કેટલા એટલે કેટલા આમ છે ને અહીંયા બોટ પડ્યા છે. એટલે એવું હતું કે સુદર્શન સેતુ પેલા જયારે તમારે બેટ દ્વારકા જવું ને ત્યારે આ બોટ મારફતે જવું પડતું ને હવે તો પુલ થઈ ગયો છે એટલે બોટ વાળાની કઈ વેલ્યુ નથી રહી. શું કેવું મોટા? તમે બે શબ્દ કઈ તમે રીતે તમે કરતા હોય રેડી. અમારી વ્યવસ્થિત એકવાર તમે હે ને આમ બોટ જો અને અહીંયાથી જો બેટ દ્વારકા જવું હોય તો આમ અને ઓખા પોટ આવે સીધું આવે. એક કેટલી સંખ્યામાં હે ને ઓળકા ને બધું પડ્યું છે. પેલા પુલ નતો ને ત્યાં આનથી ને જવું પડતું. હમણાં આગળ સુદર્શન સેતુ આવશે, હમણાં તમને એનો પણ વ્યૂ બતાવ્યું. મિત્રો આપણે સુદર્શન સેતુ ની અંદર પહોંચી ગયા છીએ. આ બાજુ તમને આખો દરિયો દેખાતો હોય છે ને અને વચ્ચે પુલ છે. આમ જોવો તમને સરસ મજાનો વ્યૂ આવતો છે. ઘણા બધા અહીંયા ટુરિસ્ટ હોય ઉભા છે. જો દરિયાનો વ્યૂ આવે છે મિત્રો, એક નંબર અવેઝમ વ્યૂ આવે છે દરિયાનો. ઘણા બધા અહીંયા ફોટોગ્રાફી કરે, ઘણા બધા અહીંયા ટુરિસ્ટ હોય છે અને સામે જ છે સુદર્શન સેતુ.
ગયા. આમ જો સરસ મજાનો બ્રિજ છે. વાહ, શું તમારી સ્ટાઇલ છે. અને અહીંયાથી છે ને બાજુમાં જ દરિયો છે, આગળ બેટ દ્વારકા છે, અહીંયાથી સામે સેલ્ફી પોઈન્ટ ને એવું બધું એવું છે. અને અહીંયા સામે દરિયો ને એવું બધું છે. અને સરસ મજાનો બ્રિજ છે મિત્રો, બિલ્ડ કરેલો છે. અહીંયા તમારી ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ. વાહ, સેતુને ક્રોસ કરીને હવે 10:30 જેવું થયું છે ને બેટ દ્વારકા પહોંચ્યા. તમે એકવાર આમ ટ્રાફિક જુઓ, કેટલું ટ્રાફિક છે. અત્યારે ખાલી ગાડી પાર્કિંગ કરવા માટે જઈએ છીએ ને તો લગભગ અમારે 10 થી 15 મિનિટ રસ્તામાં આવીને હોય ગઈ. કરવા આવ્યા હતા નામ ટ્રાફિક જો એકવાર રજા. અહીંથી મંદિર કઈ બાજુ છે? લો તમે નક્કી કરી લો, એક દિશા બે ની અલગ છે. હેલા જાય છે ધીમે ધીમે ને એક બાજુ ઉપર સુરત દાદા એવા તપે છે. પાર્કિંગમાં મૂકીને અહીંથી આપણે રિક્ષા સવારી પકડી લીધી છે, ઇલેક્ટ્રિક રિક્ષા છે મસ્તી. આમ જો એકવાર કે મજા કેવી આવેલા. મંદિરે તો અમે પહોંચી ગયા છીએ. આમ જો તમને બતાવું અહીંયા પણ ત્યાં છે ને ફોન એલાઉડ નથી, એટલે તમને અંદરથી આપણે દર્શન નહીં કરાવીએ. કે બાકી ટ્રાફિક જો ટ્રાફિક અહીંયા કેટલું બધું છે. હજી અમે ને બેટ દ્વારકા ની અંદર પહોંચ્યા હતા, કારણ કે રસ્તામાં ને એમાં ટ્રાફિક બહુ વધારે મળી ગયું હતું. અહીંયા જો આ માર્કેટ ભરાણી છે, અહીંયાથી પછી તમારે અંદર જવાનું છે, પણ અંદર છે ને મોબાઈલ ફોન અલાઉડ નથી. એટલે મિત્રો દર્શન કરીને આવી ગયા છે ને એવી અંદર લાઈન હતી, એની તમે વાત જાઓ તો ટ્રાફિક હતી. અમારે આ તો નહોતા આ આવ્યો એટલે ટ્રાફિક અત્યારે જો અહીંયા બહાર નીકળે ને તો બહાર હાવ ખાલી છે, પણ અંદર અત્યારે જયારે ટ્રાફિક હતી એટલે વાત જાઓ તો પણ સરસ મજાના દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. અત્યારે 12:30 જેવું થયું છે ને અહીંયા અમે જઈએ છીએ દ્વારકા સાઈડ. જો એકવાર તમે ટ્રાફિક જોવો હજી. એટલે મિત્રો આપણે સ્નો પાર્ક ની બાજુ જવા નીકળી ગયા છીએ. કેવી મજા આવી ભાઈ બેટ દ્વારકામાં બધાને? બહુ આનંદ આવ્યો. તમને તો હોટ સીટ પાછળ આપી દીધી છે, એટલે એ કોઈ ઉપાધિ નથી. અને સરસ મજાનો વ્યૂ હતો ને મસ્ત ને ફોટોગ્રાફી ક્લિક કરી છે. અહીંયા તેઓ સ્નો પાર્કમાં જઈએ છીએ. અહીંથી પાછું જવું હોય તો દ્વારકા આ સાઈડ તો કન્ટિન્યુ રહેજો. બ્લોગમાં એક નવી વસ્તુ છે, શિવરાજપુર બીચની પાસે જ છે સ્નો પાર્ક કરીને છે. હવે અમે પેલા વેલા છીએ, હવે ત્યાં જઈને જોઈએ શું છે શું નહીં. 2 વાગ્યા જેવું થયું છે ને જો સામે સરસ મજાની એક એવી હોટલ છે ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ને અમે જમવા ઉભા રહ્યા હતા. સરસ મજાનું એવું ફૂડ હતો, અમે જમ્યું હતું. અને અમારે જો ભાવિનભાઈ આવ્યો બિલ દઈને. આ કેવું હતું ભાવિન જમવાનું? મજા આવી ને? આવડું હતું ઠીક, એટલું જ હતું. આવડું જ થયું, બહુ જાજુ નથી થયું ને? તો વાંધો નહીં. તો અત્યારે મિત્રો અમે જાય છે અહીંથી સ્નો પાર્કમાં. પહોંચી ગયા છીએ આમ જો સ્નો પાર્ક. હવે જોઈએ અંદર જઈને ફીસ કેટલી છે ને હું એમેનિટીઝ છે તમને અંદર જઈને બતાવીશ. હું કે કરતો એકવાર. વાહ, એટલે આવ્યો તો ફાઇનલી 400 રૂપિયાની ટિકિટ છે. આમ જો 1600 રૂપિયાની આ ભાઈ આપણે લીધી, ભાવિનભાઈ કેશ આપે છે. અને ટ્રાફિક જોવો અહીંયા હોટલ. જેકેટ લાવવાનું તો પેલા ટિકિટ આપવી પડે. ટિકિટ આપો તો તમને જેકેટ મળી જાય, અહીંથી તમને કેપ એન્ડ ગ્લવ્સ ને એવું બધું મળી જાય. અને ટ્રાફિક એવું છે ને એની વાત જવા દો. અહીંથી લઈ લેની ભાઈ એલા. બાકી આમ જો પબ્લિક તો હજી એટલું જ છે. હવે જઈએ ઉપર ધીમે ધીમે. ફાઇનલી અમે સ્નો પાર્ક ની અંદર આવી ગયા. બહુ એટલે બહુ મજા કરી અને 3:30 જેવું થયું છે. કેવી મજા આવી? અમેઝિંગ. તો વાંધો નહીં મિત્રો, એક એવી અનુભૂતિ કર્યા જેવું અંદર હતું ને એની વાત જ આવતી. એક નંબર હતું કે નહીં વસ્તુ. જે આપણા દર્શક મિત્રો અહીંયા આવે ને એને આ સ્નો પાર્ક ની મુલાકાત લેવી, બહુ મજા આવે એવું સ્થળ. એકવાર મિત્રો અહીંયા આવો ને તો એકવાર સ્નો પાર્ક ની વિઝિટ કરજો. ત્યાંથી અમે જાય છે શિવરાજપુર બીચ બાજુ. શિવરાજપુર બીચે ભીગા તમે જોવો, તમે ટ્રાફિક ને એવું જોવો, બહુ શાનદાર એવો નજારો છે. ભાઈ કેવું વ્યૂ છે? કેમ એમ થાય? સ્વર પેટીમાં થાય થોડું. એ કેવો છે, સરસ મજાનો વ્યૂ છે. અને મિત્રો આ સ્પોર્ટ એક્ટિવિટી બહુ મસ્ત ની છે. કોઈ પણ મિત્ર ફરવા આવતો હોય તો સ્નો પાર્ક અને એક આ શિવરાજપુર બીચ છે ને મિસ ન કરતા. મિત્રો ફાઇનલી આપણે તો શિવરાજપુર બીચેથી નીકળી ગયા છીએ અને આ વખતે ડ્રાઇવિંગ કરે છે આપણે ભાવિનભાઈ. અને ટ્રાફિક ઘણું બધું છે. આમ જો બસ કેટલી બધી છે, બસો સામે છે, જય જલારામની છે ને ઘણી બધી છે. આગળ એક અલંકારની કિંગસ્ટાર વતન પીડી હતી
તો મળીએ પાછા નવા વ્લોગ સાથે, ત્યાર સુધી કન્ટિન્યુ રહેજો. હજી આપણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જવાનું છે. આગલા વ્લોગમાં તમને બતાવીશું, ગોમતી ઘાટે જવું એ બતાવીશું, ક્યારે નીકળીએ છીએ, શું છે આગળનો પ્રોગ્રામ. અત્યારે 5:15 જેવું થયું છે ને આપણે શિવરાજપુર બીચેથી નીકળી ગયા છીએ અને અહીંયા આ વ્લોગને કરીએ આપણે એન્ડ. તો મળીએ પાછા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો આપણી ચેનલની અંદર. હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો.